દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. અને જે મહાત્મા ઘરે છે ને મારી આજ્ઞામાં એ બહુ જ કમાણી કરી રહ્યો છે કે છે. એટલે ત્યારે થયું કે આ કેવું હોય આપણે આ તો પછી આ સમજણ કેળવાય કહો આપણો ઉપયોગ આ તો બધો આમાં જાય છે. સત્સંગમાં બેઠા હોય તોય ખોટ, એનું કારણ શું તો કે પેલો શુદ્ધ ઉપયોગ નથી. સત્સંગમાં જવાનું તો બધાને ગમે, સાંભળવાનું બધાને ગમે, ફાઇલનો નિકાલ કરવો ત્યાં તપ છે. હમણાં 2 કામ આપ્યા કે આજે સત્સંગ બંધ રાખવાના, 2 કામ કરવાના આયા તમારે, તો મન ઊંચું નીચું થઈ જાય. કેમ તો કે આપણે આજ્ઞાના ઉપર નથી આવ્યા જો, આપણે પેલું સાંભળવાનું મનનું ગમે છે. લોકો નોંધ લે કહો તમે 5-7 સત્સંગ સાંભળો છો, તમે તો બહુ સત્સંગી છો, બધાયમાં હાજર હો તમે તો, એટલે એ બધું ગમે છે. પેલું આજ્ઞાનો ઉપયોગ કરવામાં તો કોણ જુએ, કોણ નોંધવાનું છે? પેલું 5 સત્સંગમાં છો, અહીં આવો છો, દરેક સત્સંગમાં તમે હાજર હો તો બધા નોટ લે છે. તો એ તો અહંકારને બહુ ગમે. એમાં તો સમજાય ને આ બધું. ધીમે ધીમે જ્યારે આપણને આજ્ઞાનું સ્વરૂપ એ જ દાદા ભગવાનનું સ્વરૂપ સમજાશે ને ત્યારે આપણું કામ થવા માંડશે. આ જ દાદા ભગવાનનું સાચું સ્વરૂપ છે. એમની જે 5 આજ્ઞા છે ઓહો, એ જ દાદા ભગવાન પોતે છે. પણ આપણે શિબિરમાં દોડી કરીને ઇન્ડિયા આવીએ 5 days 10 days માટે, તો એમાં હેલ્થ તો રહે ને. આપણે I don't know what's the difference, but હા, એનો આપણે સત્સંગ એ આપણા માટે ઉપકારી છે, પણ ફાઇલનો નિકાલ બાકી રહે અથવા ફાઇલ નંબર 1 નો પણ નિકાલ બાકી રહે અને આપણે દોડીએ તો આપણે ભૂલ કરી રહ્યા છીએ. એમાં કેટલાક લોકો એટલું બધું દોડધામ એટલું બધું કરે, જાણે ઓહો શું સત્સંગ મળી જવાનું, શું થઈ જવાનું. સત્સંગની અંદર રહેવું એ નિરંતર આપણી ભાવના હોવી જોઈએ, પણ એનો મતલબ એવો નહીં કે આપણી ફાઇલ નંબર 1 નો નિકાલ કરવાનો રહી જાય, ફાઇલ નંબર 2 નો રહી જાય, છોકરાઓનો રહી જાય. બધા મોં પાડે આ તો જ્યારે ને ત્યારે જાય ને કશું કરતા નથી, જઈને બેસી જાય ત્યાં સત્સંગમાં. આ બધી મોં પડે તો આપણે સમજી જવાનું કે આપણે જે સત્સંગ સમજીએ છીએ અને દાદા ભગવાન જ્ઞાની પુરુષ જે સત્સંગ કે છે બેમાં બહુ ફેર છે. જ્ઞાનીઓનો સત્સંગ તો બધી વ્યવહારની બૂમો ઓછી થતી જાય, દરેક જગ્યાએ સંતોષ વાળું પરિણામ જોવા મળે. આજ્ઞા કેવી છે કે દરેકને સંતોષ આપતી જાય જીવનમાં. આ તો ઘરના ને બધાને અસંતોષ હોય અને સત્સંગમાં જઈને સેવા કરીએ આપણે. અરે સંતોષ ક્યાં આપવાનો? પેલી ફાઇલને આપવાનો, ફાઇલના નિકાલમાં. હસબન્ડ માટે પાણીનું પવાલું લઈને ઊભા ના થતા હોઈએ અને બહાર જઈને હું સેવા કરું. અરે તમે ફાઇલનો નિકાલ કરો એ તો બહુ મોટી સેવા છે. નિકાલ કરો આ બધાનો, અને એમાંય ફાઇલ નંબર 1 નો નિકાલ કરવાનો. સત્સંગમાં બેઠા હોય, બાથરૂમ જવું તો ઊભા જ ના થાય, સત્સંગ જતો રહે. એક વખત દીકરીના કોઈ ભણવાનું કામ આવ્યું કે કંઈ કામ આવ્યું, એનું મેરેજનું કશું, કોકને મળવા જવાનું થયું, કશું કર્યું, અને બરાબર એ જ સમયે સત્સંગ તો કે ભાઈ હું ના કરું, તારે જવું જ જા, તું તારી જાતે કરવાનું, હું મારો સત્સંગ છોડું નહીં.
તે ભગવાને આવું સત્સંગ આપણને આગ્રહપૂર્વક કરવાના નથી કહ્યા. આ તો અહીં આગ્રહ કરશો આવા બધા તો પછી બધા વેર બાંધશે પાછા. પેલું વેરમાંથી છૂટવાની આજ્ઞા આપેલી તો આપણે પાછું આપણા મનને ગમતું કર્યું, લેબલ શું માર્યું સત્સંગનું. ખરેખર શું છે તો કે આપણા અહંકારને ગમે છે, આપણા મનને ગમે છે. વાસ્તવમાં તો આપણા મનને ગમતું કરીએ છીએ અને મારીએ છીએ લેબલ કે દાદા ભગવાને કહ્યું છે સત્સંગમાં પડી રહેજો. લેબલ એ સિક્કો એ મારીએ છીએ આપણે. એટલે ક્યાં સિક્કો મારવો, કેવી રીતે ધ્યાન આપવું, શું કરવું. જગતમાં જ્યારે તમારી ફાઇલ નથી ત્યારે તમારી અંદર ભાવમાં હોવું જોઈએ કે મારે નિરંતર જ્ઞાનીના સત્સંગમાં રહેવું છે, નિરંતર જ્ઞાનીનો સત્સંગ સાંભળ્યા કરીએ એમાં રહેવું છે, એવું રાખવાનું અંદર. પણ એનો મતલબ એવો નહીં કે આ બધે વ્યવહારમાં બધું જેમ તેમ બધું મૂકી ભાગી જવું આપણે. એ તો બહુ ભયંકર ભૂલ થશે. પછી અમે લોકો એવી જ ભૂલ કરતા હતા અને ધીમે ધીમે દાદા ભગવાને રિપેર કર્યા એમાંથી કે અહીંથી રિપેર કરવો પડશે તને. એમ કરતા કરતા રિપેર થયા અમે લોકોએ. પછી એ બધું સમજાવવા માંડ્યું અંદર. ઘણી વાર શારીરિક તકલીફ એટલી હોય તો સત્સંગમાં બેસી જ. હું તો હતી જ. આ સત્સંગ તો મેં સાંભળ્યો જ છે, પણ કેટલો પચાયો એમાંની કેટલી વાત તમારા જીવનમાં તમે અભ્યાસમાં લો છો તો કે બિલકુલ નહીં. અરે કેટલાકને તો 10-10 વર્ષ સુધી જે વાત સાંભળી છે ને એ પૂરેપૂરી હજુ બોલતા પણ નથી આવડતી. શબ્દો પણ બધા બદલી નાખે પોતપોતાના આશય પ્રમાણે. શું સાંભળ્યું એમાં? એટલે આ તો બહુ જ સમજવા જેવી બાબત છે. ફાઇલ નંબર 1 નો નિકાલ, બીજી બધી ફાઇલોનો નિકાલ. અને કોણ સત્સંગમાં લઈ જાય છે? વ્યવસ્થિત શક્તિ. નથી કોણ લઈ જતું? એ વ્યવસ્થિત શક્તિ. આપણો જે ભાવ છે અંદરનો એ નિરંતર એવો રાખવો કે મને નિરંતર જ્ઞાનીનો સત્સંગ એ મને સંભળાયા જ કરે અને સમજ્યા જ કરું એવો ભાવ રાખવાનો. અને જ્યારે વ્યવસ્થિત એવા સંજોગો આપે અને બધી આજ્ઞાપૂર્વક ઉપયોગ સાથે કરીશું એનો આનંદ જ જોર હશે. અને ત્યારે જ્ઞાનીની કૃપા પણ એવી ઉતરે ને. 100 સત્સંગમાં જાઓ પણ કૃપા ઉતરે નહીં. ખુશ થાય લોકો, જ્ઞાનીની કૃપા ના ઉતરે. એ ક્યારે ઉતરે? પેલું આજ્ઞાનું પરિણામ દેખાય ત્યારે. તમે જ્યાં જીવો છો ત્યાં આજ્ઞાનું પરિણામ લાવો. બધું દાદા ભગવાને તમને જે આજ્ઞા આપી એ તમારા જીવનમાં ખાલી મૂકવાની છે ને કે ભાઈ આપણે આપણી ફાઇલ નંબર 1 ને કહો કે આ બધી દ્રષ્ટિ મૂકીને જિંદગી જીવો હવે. એટલે એનું પરિણામ એની મેળે આવશે. સમજાય ને? બહુ સારી વાતો છે આ બધી. ગંભીર થોડીક બાબતો પણ છે પણ જાણવા જેવી છે. નેક્સ્ટ સત્સંગમાં પણ આ થોડું વધારે તમે આના ઉપર બોલજો ને, બીકોઝ આમાંથી ખબર પડી કે હું શું રોંગ કરી રહી છું. કારણ કે અહંકાર ને મનને જે ગમે છે, પેલા ફિલ્મ્સનો શોખ હતો અને હવે સત્સંગનો કર્યા કરું છું ને એમ થાય કે પ્રતિક્રમણ લોકો કલાક કરે. દાદા ભગવાન શું દોષ કરે? દાદા ભગવાન બંને સેમ જ કે છે. એક બાજુ તમે ટીવી જોતા હતા અને એક બાજુ આ જીવો છો. બંનેની અંદર તમારો જે ઉપયોગ છે એમાં વધતું નથી કશું અંદર ફેરફાર થતો નથી. તો જ્ઞાની માટે એક જ છે. વ્યવહારમાં લોકો એવું કહે કે ભાઈ આ સારી વસ્તુ ને આ ખરાબ વસ્તુ. ખરો ફેરફાર ક્યાં થાય છે? તો કે અંદર પોતાની જાગૃતિમાં જ્યારે ફેરફાર થાય
અને સત્સંગથી ફેરફાર થશે, પણ જ્યારે ફાઇલનો નિકાલ હોય ત્યારે એને છોડીને નહીં કરવું જોઈએ. આજ્ઞાને ભૂલીને આપણે જો આ સત્સંગ વ્યવહારને વિશેષ ધ્યાન આપવા જઈશું તો પાછું પઝલ ઊભું થશે. ત્યાં સમજવાની જરૂર છે. સત્સંગ છે ઉપકારી, અદ્ભુત ઉપકારી છે. જ્યાં સુધી કેવળ જ્ઞાન ના થાય ત્યાં સુધી ક્ષણે ક્ષણે આપણને દાદા ભગવાનનો સત્સંગ મળ્યા જ કરે એવી ભાવના રાખવી જોઈએ. પણ પેલો સદુપયોગ ઓછો થઈ જાય કે જતો રહે, એનું ધ્યાન ખલાસ થઈ જાય એવું નહીં. સમજાયું ને? જય સચ્ચિદાનંદ અશોકભાઈ. હા, જય સચ્ચિદાનંદ. અશોકભાઈ, હા બોલો. સંભળાય છે મારો અવાજ અશોકભાઈ? એકદમ સરસ રીતે સંભળાય. અશોકભાઈ, આપણે ડિસ્ચાર્જ ભાવ અને ચાર્જ ભાવ, તો ડિસ્ચાર્જ ભાવમાં કોઈ માટે ખરાબ ભાવ બી હોઈ શકે અને સારા ભાવ બી હોઈ શકે. બધા ડિસ્ચાર્જ, ખરાબ ભાવ ને સારા ભાવ. અને ચાર્જ ભાવ એ આપણે અંદર શુદ્ધાત્મામાં રહીને કરીએ એ, એટલે ચાર્જ ભાવ એટલે કેવી રીતે? એને ચાર્જ ભાવ કહેવાય જ નહીં હવે. અચ્છા. આ ચાર્જ અને ડિસ્ચાર્જ જ્યાં સુધી આ સંસારના બધા કર્મો બંધાતા હોય ત્યાં સુધી જ આ ચાર્જ અને ડિસ્ચાર્જ. અજ્ઞાન દ્રષ્ટિ છે, હું જ મયુરીબેન છું, ત્યાં સુધી સારા ભાવે ચાર્જ થાય ને ખરાબ ભાવે ચાર્જ થાય. આપણે પોતે જ કરતા છે અને આપણે પોતે જ આ છે એવી અજ્ઞાન દ્રષ્ટિના કારણે પેલા ભાવ એ ચાર્જ થાય છે, બીજ પડે છે. અને જ્યારે આપણી દ્રષ્ટિ બદલાઈ ગઈ એટલે એના એ જે બધા ભાવો છે એ બધા ડિસ્ચાર્જ થઈ ગયા, બીજ ના પડે હવે. એટલે જ્ઞાની પુરુષ એને ડિસ્ચાર્જ ભાવો કે છે આ બધા. એટલે સમજવાના ડિસ્ચાર્જ ભાવો, બોલવાનું નહીં કે આ ડિસ્ચાર્જ ભાવ છે. એવું પાછું સારા વિચાર આવે, સારા ભાવ થાય, ખરાબ ભાવ થાય, એ બધા જે વસ્તુ આવે છે આપણે કરતા નથી, આવે છે બધા, એ બધા ડિસ્ચાર્જ જ છે. પણ પહેલા શું થતું હતું? નહીં, જાગૃતિ ના રહે તો ડિસ્ચાર્જ જ છે. તો પછી ચાર્જ થાય? ના થાય. જાગૃતિ ઓછી વધતી રહે, જતી ના રહે. આપણને ઓછી રહે, ઓછી વધતી રહ્યા કરે, પણ ચાર્જ ના થાય. ના, ચાર્જ જ ના થાય ને. હવે આપણે ચાર્જ થાય જ નહીં. કેમ? તો કે પેલી જે દ્રષ્ટિ હતી અજ્ઞાન વાળી કે હું જ મયુરીબેન છું એ જતું રહ્યું. હવે આ હું જ કરું છું એવું જે ભાન હતું એ જતું રહ્યું, અને વ્યવસ્થિત કરતા છે એવું ભાન આપણને ફિટ થઈ ગયું છે. હવે વ્યવસ્થિત નું જ્ઞાન ફિટ થઈ ગયું, એની જાગૃતિ કોઈક વાર આપણે કાર્ય કરતી વખતે રહે કે ના રહે એ અલગ વસ્તુ છે. કોઈક કામ કરતા હોય, બોલતા હોય, કશા વિચાર આવતા હોય એ વખતે આ ના રહ્યું આપણને તો હું શુદ્ધાત્મા છું. પણ આપણી દ્રષ્ટિની અંદર તો છે જ. આપણને કોઈ પૂછે ખરેખર તમે કોણ છો, તો એ દ્રષ્ટિમાં તો છે જ તમે. માટે પછી બીજ પડતું નથી એનું. ખ્યાલ આવ્યો? જ્યાં સુધી અજ્ઞાન દ્રષ્ટિ છે ત્યાં સુધી સારા બીજે પડે અને ખરાબ બીજ પડે, બે બીજ પડે. પહેલાના જે પડેલા હોય બીજ એ અત્યારે ઉગે, એને પાછા લેતો હોય ત્યારે બીજા નવા પડે પાછા, એમ ચાલ્યા જ કરે.
તો અશોકભાઈ આપણું પેન્ડિંગ શું રહે છે? તો પછી પેન્ડિંગ કોને કહેવાય? પેન્ડિંગ કોને કહેવાય છે? તો કે જે ફાઇલ આપણે જોયા વગર ગઈ, જેમ આપણે ઓફિસમાં બેઠા હોઈએ, પેલા લોકોએ ફાઇલો આપી બધી કે આ 25 ફાઇલો છે સાહેબ જોઈ લેજો અને સહી કરીને રાખજો, જે પાસ કરવાની હોય બધી સહી કરીને રાખજો, તમે જોઈ લો બધી. આપણે એટલા બધા કામમાં હોઈએ, હવે 25 ફાઇલોમાંથી 5 જોઈને બીજી બધી અંદર મૂકી દીધી, પેલો લઈ ગયો પાછી, એનો ટાઈમ થયો એટલે તો લઈને જતો રહ્યો બધી 25 પાછી. હવે 5 હતી એ બરાબર જોઈ આપણે, પણ પેલી 20 તો બાકી રહી ને, એ પેન્ડિંગ રહી. એટલે એ ફાઇલ શું થાય તો કે પાછી આવશે, ફરી પાછી આપણને કરશે. એટલે પરમાણુ સ્વરૂપે જેટલી ફાઇલ ખાલી ના થઈ એટલા બધા પરમાણુ પાછા રહ્યા. એ આ જ જીવનમાં પૂરા થશે? આ જીવનમાં ના થાય તો બીજા જીવનમાં, પણ જ્યાં સુધી એ બધા પરમાણુ ખાલી નહીં થાય ત્યાં સુધી આપણે છૂટા નહીં થઈએ. હવે કેમ? એટલે ભોગવટો આવે ને અશોકભાઈ? ના, ભોગવટો ના આવે. પેન્ડિંગ રહેતો, પેન્ડિંગ રહ્યા એટલે કે હિસાબ બાકી રહ્યો આપણે, ત્યાં સુધી આપણે છૂટા ના થઈ જઈએ. એટલે પાછું એ ફાઇલ પાછી આવે આપણી સામે. એ ફાઇલ એ પરમાણુ સ્વરૂપે આવે. ફાઇલ આવે એટલે મતલબ શું, એનો એ જ માણસ આવવાનો છે એવું નહીં, આપણે જુદું સમજીએ છીએ એમાં. આ માણસ, આનો આ માણસ ફરી આપણને ભેગો થાય, ફરી પાછું આવું કરશે એવું નહીં. એ પરમાણુ આપણે જે પરમાણુ અંદર બાકી રહ્યા, જોયા જાણ્યા નહીં, આપણે ખાલી ના થયા એટલા પરમાણુ અંદર બાકી રહ્યા, અને એ પરમાણુ ખાલી થવા માટે પાછા ફરી વ્યવસ્થિતના સંજોગો ભેગા થઈને પાછો ખાલી કરશે. પેન્ડિંગ નો મતલબ તમારે શુદ્ધાત્મા રહીને જ્ઞેય સ્વરૂપે જોવાના, જાણવાના છે. જેટલા મનના, વાણીના, વર્તનના, બધા અંદર જાત જાતના રસોના બધાય પરમાણુને તમે જ્ઞેય સ્વરૂપે જોયા જાણ્યા તો એ સંપૂર્ણ નિકાલ થઈ ગયા. ચુકાઈ ગયો અશોકભાઈ? ચુકાઈ ગયો. પેન્ડિંગમાં તમે કીધું ચુકાઈ જાય આપણાથી, આપણે જાગૃતિ ના રહી તો પછી એ પેન્ડિંગ રહે ને, એટલે પાછા એ આપણને ભેગા થાય એવું થાય ને પરમાણુ. એટલે પછી ફરી પાછા આવશે, એક વાર, બે વાર. અશોકભાઈ હમણાં ધારો કે માંગતા વાળાને આપણે એકવાર પાછો પડીએ કે હમણાં બહાર ગયા છે, જાઓ, નથી અહીંયા, ફરી આવે કે ના આવે? માંગતા વાળાને આપણે પૈસા આપ્યા નહીં અને કહ્યું કે ભાઈ બહારગામ ગયા છે તો માંગતા વાળાને પૈસા એના પૈસા બાકી હોય તો આવે ને. હા, એના પૈસા બાકી હોય તો આવે નહીં. એવું આ પરમાણુ કે છે કે મારું લેણદેણ તમારી જોડે બાકી છે. બરાબર. આપણે જે પરમાણુના પહેલા બધા ભરેલા છે અજ્ઞાનતાથી, એ હવે જયારે ખાલી થાય ને ત્યારે એને જ્ઞેય સ્વરૂપે જોઈને ખાલી કરો કે છે. એટલે મારો હિસાબ પૂરો કરો તમે. હવે જેમ પેલો માંગતા વાળો પૈસાનો છે એવું આ પરમાણુ બધા માંગતા વાળા છે. ધીમે ધીમે આપણે એને જેમ જ્ઞેય સ્વરૂપે જોઈશું એટલે ખાલી થવા માંડશે, ખાલી થવામાં શુદ્ધ થઈ જાય. બરાબર. અશોકભાઈ આને આ જન્મમાં ધારો કે આજે સવારે આપણી અંદર જાગૃતિ ના રહી અને પછી બીજા દિવસે થાય આપણને કે આ વ્યવસ્થિત છે અને આમાં સુખ નથી, આત્મામાં જ સુખ છે, આપણને બરાબર પછી ફિટ થઈ જાય. પણ જ્યારે આજે સવારે આપણને ના રહે અને બીજા દિવસે આપણને પછી અંદર બધું ચાલે કે આ તો બધું વ્યવસ્થિત હતું અને આની અંદર સુખ નથી, એ બધું અંદર બધું જે
જ્ઞાન હોય હા, એવું હોય તો એટલે- પછી એ પેન્ડિંગ હતો કે ના, પછી એ પેન્ડિંગ રહે, પણ ધીમે ધીમે આપણી જાગૃતિ વધશે હતું. ઘણીવાર ઓકે 5 કલાક પછી ખબર પડે, ઘણીવાર 20 કલાક પછી ખબર પડે, અમુક સંજોગોમાં 2 દિવસ પછી ખબર પડે. બધું અંદર જ્ઞાનનું હા. શરૂ થાય, વ્યવસ્થિતનું, સંભાવ્ય નિકાલનું, આ તારે પકડવાની જરૂર નહોતી, બધું જ્ઞાન અંદર શરૂ થાય. એની મેળે જાગૃતિ શરૂ કરે બધું. હા એવું થાય. હવે જ્યારે કાર્ય ચાલતું હતું ત્યારે આપણી પેલી જાગૃતિ ના રહી, કારણ કે આપણે આપણો જે અભ્યાસ છે એ થોડો કાચો પડે છે, અને બીજું કર્મો પણ એવા છે આપણા. કર્મો આપણા એવા બધા ચીકણા હોય ને કે આપણી જે જાગૃતિ છે ને એને થોડાક સમય માટે ઊંચી મૂકી દે. એ ધીમે ધીમે અભ્યાસ વધારવાની જરૂર છે. પણ ક્વેશ્ચન એ અશોકભાઈ કે પછી એ સમય આપણને ના રહ્યું, પણ પછી ધારો કે 2 કલાક પછી કે 3 કલાક પછી કે 10 મિનિટ પછી આપણને પાછું થાય કે તો વાંધો નહીં, કશો વાંધો તો નહીં. પછી પેન્ડિંગમાં કહેવાય કે પછી હા, એ પેન્ડિંગ રહ્યું એ બધું. એટલે પાછું પરમાણુ તો આવવાના જ ને એવા. હા, એ ફરી આવશે એ તો. પણ ત્યારે થોડા આપણે હમણાં પાછી જાગૃતિ આપણને 10 કલાક પછી પાછી આવી તો એ પછી ત્યારે લાઈટ થઈ જાય ને પરમાણુ. ના થાય, એ તો જેવા છે એવા પાછા ફરી આવવાના. એ જેટલા માંગતા હતા એટલા જ માંગનારો આવશે પાછો. પણ ફરી તમારી જાગૃતિ વધતી જશે. હવે એકવાર ના રહી ને એટલે તમને અંદર જ્ઞાન થયું કે આમાં નાથી રહી, એટલે તમે નિશ્ચય કરો છો પાછી દાદા ભગવાન પાસે શક્તિ માંગો છો કે આવા સમયે પણ મને આ જ્ઞાન રહે એવી દાદા ભગવાન શક્તિ આપો. એટલે હવે શું થશે તો કે દાદા ભગવાનની શક્તિથી, આપણા અભ્યાસથી જાગૃતિ એકદમ મોટી થઈ, એટલે ફરી પાછા પેલા પરમાણુ આવે ને ત્યારે જેમ અત્યારે 5 કલાક પછી ખબર પડી, પેલું 3 કલાક પછી ખબર પડશે, પછી 2 કલાક પછી, 1 કલાક પછી, દરેક સમય રહેતું થઈ જશે. આવી જ પ્રોસેસ હોય બધા જ મહાત્માઓની આ જ પ્રોસેસ હોય. જાગૃતિ અમુક એવા કર્મોનો હિસાબ આવે ત્યારે બંધ થાય, પછી પત્યા પછી, કામ પૂરું થયા પછી આવે, પછી જાગૃતિનો અભ્યાસ કરતા એનો સમય ઓછો થતો જાય. પહેલા 4 કલાક, પછી 2 કલાક, 1 કલાક, પછી અડધો કલાક, પછી થોડીક વાર થાય ને તરત આવશે. એટલે નિરંતર રહેવું એ આપણે બહુ બને નહીં. એ જ્યારે બધું આ પરમાણુ બધા ખલાસ થશે, બધી જાતનું બધું અંદર બધો ભરેલો માલ બધો ખલાસ થઈ જશે, બધો ચોખ્ખો થઈ જાય, પછી બધું નિરંતર વાળું આવશે. એટલે બહારનું અશોકભાઈ બહારના પરમાણુ જે છે એ તો આવશે, પણ આપણી અંદર જાગૃતિ વધી જાય એટલે આપણને જે બધી ઇફેક્ટ ને બધું થાય એટલે આપણે શુદ્ધ ઉપયોગ આપણો એની અંદર બરાબર આપણું પેલું સ્ટ્રોંગ થઈ જાય એવું થાય ને. હા, એવું થાય. આપણે આપણી આજ્ઞાનો ઉપયોગ વધારતા જવાનું. જરૂરથી ચરણ વિધિ, સત્સંગ, એની સમજણ આપણે વધારતા જઈએ એમ આપણા ઉપયોગની અંદર પણ વધતું જાય બધું. જાગૃતિ વધતી જાય. રોજ પ્રતિક્રમણો થાય, દાદા ભગવાન પાસે શક્તિ મંગાય, આ સત્સંગ સાંભળીએ. જેમ આપણને આજ્ઞાની કિંમત સમજાતી જાય, એની વેલ્યુ સમજાતી જશે, એમ એની મેળે પછી જાગૃતિ રહેતી થશે. વેલ્યુ વ્યવહારની વધારે છે ત્યાં આત્માની જાગૃતિ ખલાસ થઈ જાય છે. એક કૂવો હોય, આમ કૂવો એની પાળ ઉપર આપણને બેસાડ્યા હોય
અને સરસ સરસ જોવાનું આપે, ખાવાનું આપે, તો શેમાં જાગૃતિ રહે? એક કુવા ઉપર આમ બેસાડ્યા હોય, એની પેલો પાડ હોય ને ઉપર, હે પડી ના જવાય એવી જાગૃતિ રહે ને આપણી કરતી રાખવી પડે કે રે? એમ એવું ધીમે ધીમે અમારે રહે છે. પછી કેમ એવું રહે છે? પોતાની વેલ્યુ છે. મરણની જાગૃતિ તરત દેખાય. આ મરણ દેખાય છે એ શું છે? જાગૃતિ છે. આ ભય લાગે છે એ શું છે? જાગૃતિ છે. હવે પેલાની અંદર આપણો સદુપયોગ જાય ને, એ આપણું મરણ છે એવું લાગે તો પેલી જાગૃતિ રહે. હું શુદ્ધાત્મા છું એ ભૂલી જાઉં, એ જ મરણ જ્ઞાનીના હિસાબે. આ તો શરીરનું મરણ છે. પોતાનો શુદ્ધ ઉપયોગ છૂટી જાય એને જ જ્ઞાનીઓ મરણ કહે છે. એટલે પછી એ છોડી દે ખરા કોઈ દિવસ? જેમ આપણે શરીરનું મરણનું કેટલું ધ્યાન રાખીએ છીએ, એવું પછી એમને જ્ઞાનીઓને એવું હોય, પોતાનો શુદ્ધ ઉપયોગ છોડે નહીં. ગમે તે આવે ને બધું સંજોગો તો બધા જાત જાતના આયા જ કરે, જેના જેવા હિસાબો એવું આયા કરે. પોતાનો શુદ્ધ ઉપયોગ છોડે નહીં. એમાં પ્રતિક્રમણ જે તમે કહ્યું, તો એ જે નજીકની ફાઇલો છે આપણી, એટલાના જ પ્રતિક્રમણ તો ખપતા હોય છે. તો એ જે નજીકની ફાઇલો છે એનું પ્રતિક્રમણ કેવું નવ કલમ રૂપી થવું જોઈએ કે પછી આગળનું બધું જૂનું પાસ્ટ યાદ કરીને? નહીં, નવ કલમ રૂપી તો બાંધે ભારે પ્રતિક્રમણ છે. જે ફાઇલ જોડે આપણે જે બન્યું હોય એની અંદર, એના મનને દુઃખ થયું હોય, વાણીથી થયું હોય, મનથી થયું હોય, આપણા કોઈ વર્તનથી થયું હોય, કોઈ કેવા શબ્દો બોલ્યા હોય ને એ બરાબર એને એવા વાગ્યા હોય કે ભૂલે નહીં. એ વાણીના પ્રતિક્રમણ, વિચારના પ્રતિક્રમણ, વર્તનના પ્રતિક્રમણ એ અલગ આખા ફાઇલના. એ દરેક ફાઇલને અનુરૂપ પ્રતિક્રમણ. નવકર્મો બોલી એ પ્રતિક્રમણ છે, પણ એ બધા જીવો માટે આવી ગયા. આખી જિંદગીમાં આપણે કોઈના માટે, કોઈ પણ જીવના અહમ દુભાયા હોય તેની માફી માંગીએ છીએ અમે અને પ્રાર્થના કરીએ છીએ. નહીં, નવ કલમમાં મૂકવાની જરૂર નથી, પ્રતિક્રમણમાં મૂકીને કરવાના એને. આપણને એ વ્યક્તિના નામ મૂકીને જે વિધિ આપી છે આપણે, પ્રતિક્રમણની વિધિ, વ્યક્તિના નામ મૂકીને કરવાની, એ વિધિ કરવાની એમાં, એ પ્રતિક્રમણ. અને નવકલમ એ પ્રતિક્રમણ અને શક્તિ બંનેની કમ્બાઈન છે, સાથે છે અંદર બધું. એની અંદર આપણે શક્તિ પણ માંગીએ છીએ, આવું ના થાય એવું પણ માંગીએ છીએ, અને હે દાદા ભગવાન તમે આવા છો એવી શક્તિ પણ મને આપો. એટલે પેલી ભાવના છે બધી અંદર. અને આ જે પ્રતિક્રમણ છે એ આખું દોષને ધોવા માટેનું અદ્ભુત સાધન છે આ. અને જે આમાં કેવું કે આખા ઘરને સાફ કરવું એક એ રસ્તો, અને બીજું જ્યાં જ્યાં ડાઘ પડ્યો હોય ત્યાં સાફ કરવું એ રસ્તો. બંને સફાઈના જ રસ્તા છે. પણ પેલું કયું છે તો કે આ ડાઘ પડ્યા હોય ને એ પહેલા સાફ કરી નાખો. પેલું તો એક જ પોતું મારી દે બધું ઘર સાફ જ લાગશે. પછી આ ગંદુ શેનાથી છે તો કે પેલા ડાઘ ગંદાથી છે. જઈ જઈ ડાઘ પડ્યા છે ને એ પહેલા કાઢી નાખો. મૂળ આપણે
જે ફાઇલો સાથે વેર બંધાયા છે ત્યાં પ્રતિક્રમણ કરીને સંભાળ નિકાલ કરીને પહેલા છૂટી જાઓ. બીજા બધાથી તો બહુ ઝડપથી આપણે છૂટી જઈશું. એટલે છોકરાઓના છોકરીઓના આપણા બાળકો પતિ પત્નીનું કેટલા બધા ભયંકર વેરના હિસાબો, દેરાણી જેઠાણી, સાસુ સસરા, જાત જાતનું બધું, કેટલા બધા લોકો સાથે જાત જાતના વેર, કેટલાકને તો પાડોશીઓ સાથે વેર એટલા હોય. પણ દાદા ભગવાન જે કહેવા માંગે છે કે જ્યાં જ્યાં જે ફાઇલ સાથે વેરના હિસાબો છે એ પહેલા ચોખ્ખા કરી નાખો. મોટા ભાગનું કામ અહીંયા એ પતાવી દો અને કોઈની સાથે ફરી નવું વેર બંધાય નહીં એવું આજ્ઞાનો ઉપયોગ કરી નાખો. કોઈ પણ રીતે આપણે કહેવું કે ભાઈ મારું જરા મગજનું ઠેકાણું નહોતું એટલે આવું તને બોલાઈ ગયો, સોરી કહીએ, માફી માંગુ છું, એમ કરીને એમાંથી વેરમાંથી છૂટો. બસ. અને કેટલાક એવા ફાઇલો હોય કે જેને આપણે સામે જઈને ના માંગી શકીએ તો આપણે આપણા ઘરે બેસીને આપણે ભાવથી દાદા ભગવાને જે આપણને પ્રતિક્રમણ વિધિ આપી છે એ વિધિપૂર્વક આપણે જો અંદર પ્રતિક્રમણો થશે તો પણ એની જબરજસ્ત અસર એના ઉપર પડશે. ઘણા લોકોની સાથે આપણે બિલકુલ એવું વેર બાંધવું ના હોય પણ છતાં એવા સંજોગો ઊભા થાય, એવી સમસ્યા એવું થાય કે એની અંદર એકબીજાના મનની અંદર વેર બંધાઈ જાય, ત્યાં આપણે શું કરવું? તો કે આ પ્રતિક્રમણ એ બહુ મોટું હથિયાર છે. એટલે જેટલા વધારે આવા બધા પ્રતિક્રમણ થતા જશે એમ આખું હિસાબો ચોખ્ખા થતા થતા આપણી જાગૃતિ વધતી જશે. પછી વાત સમજાઈ હશે થોડી? હા, સમજાય છે. જરૂર જરૂર પૂછતા રહેવાનું. આજે આપણો સમય આમ તો પૂરો થાય છે અને ફરી પાછા આપણે રવિવારે મળીશું 4:30 વાગે. તમારામાંથી પ્રશ્નો હોય તો જરૂરથી મને વોટ્સએપ ઉપર પણ મૂકી રાખવા અથવા તો અહીં રૂબરૂ પણ પૂછી શકાય. અને તમને ના સમજાય તો ફરીથી કહેવાનું કે મને નથી સમજાય, હજુ સમજાવો. એમ કરતાં કરતાં આપણને દાદા ભગવાનની દ્રષ્ટિ ફિટ થતી જ જશે. બધા જ મહાત્માઓને ખૂબ ખૂબ જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.